ડભોઈ પોલીસની સરાહનીય કામગીરી માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત 300 વાહનોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાડી આપવામાં આવ્યા। ડભોઈ વર્ષ 2026ના પ્રારંભે સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ડભોઈ પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગની જીવલેણ દોરીથી વાહન ચાલકોને બચાવવા માટે ડભોઈ પોલીસે સેવાકીય અભિયાન હાથ ધર્યું। ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કેજી ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઈના વ્યસ્ત ગણાતા સિનોર ચોકડી વિસ્તારમાં એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોલીસ સ્ટાફ દ્વારા રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને અટકાવી તેમની સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવ્યા, પરંતુ ડભોઈ પોલીસે નાગરિકોના જીવ બચાવવા માટે સામે ચાલીને સુરક્ષા કવચ પૂરું પાડતા લોકોમાં પોલીસની છબી વધુ ઉજ્જવળ બની છે। ચાલો આજ રોજ ડભોઈ પોલીસ તરફથી ઉત્તરાયણ નિમિત્તે ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે। સેફ્ટી ગાર્ડ લગભગ 200થી 300 જેટલા ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે। ઉત્તરાયણ નિમિત્તે જે દોરીના કારણે ગળું કપાવાનું તેમજ શરીરના કોઈ પણ ભાગે કપાવાના ડરના કારણે આજ રોજ સિનોર ચોકડી ખાતે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।